વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા અને શ્યાનતા શું છે એ આપણે ભણી ચૂક્યા. વિસ્કસ ફોર્સ એટલે કે શ્યાનતા બળ શું છે એ પણ આપણે ભણી ચૂક્યા છીએ. પણ એની અંદર જે વાત કરી હતી એ માત્ર આપણે શેની વાત કરી હતી? તો આપણે વાત કરી હતી ભાઈ શ્યાનતા બળ શું છે? તરલના બે ક્રમિક સ્તર વચ્ચે લાગતા ઘર્ષણ બળને શું કહેવામાં આવે છે? શ્યાનતા બળ કહેવામાં આવે છે. અને એનું આપણે સમીકરણ તારવી લીધું હતું, બરોબર. એના ઉપરથી જે શ્યાનતા ગુણાંક શું છે એ પણ આપણે સમજી ગયા. એની મહત્વના બે મુદ્દાઓ, શ્યાનતા ગુણાંક શેના પર આધાર રાખે છે એ પણ આપણે સમજી ચૂક્યા. ઓકે, તાપમાન પર આધાર રાખે છે. પછી બ્લડ વાળો તમને મેં કન્સેપ્ટ સમજાવ્યો. ઓકે, તો આ ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ. આજના વિડીયો લેક્ચરમાં આપણે એનો એક નાનો પોર્શન બાકી રહી ગયો તો એ પોર્શનને કમ્પ્લીટ કરશું અને એના પછી આપણે સ્ટોકનો થિયરમ અને એના પછી ટર્મિનલ વેલોસિટી એટલે કે અંતિમ વેગ શું છે એને આપણે સમજશું. અને એના પછી રેનોલ્ડ્સ નંબર બાકી રહે છે. ઓકે, એટલે જો પોસિબલ હશે તો આજના લેક્ચરમાં લઈ લઈશું, નહીં તો પછીના લેક્ચરમાં આપણે એને કવર કરી લઈશું. ઓકે, તો ચલો નોટ અને પેન લઈ લો અને મારી સાથે સાથે હું અહીંયા જે નોટ ડાઉન કરાવું છું એ તમે નોટ ડાઉન કરતા જજો, જે તમને રિવિઝનમાં બહુ હેલ્પફુલ થઈ જશે. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક. જો અત્યાર સુધી આપણે જે ભણ્યા હતા એમાં માત્ર ને માત્ર શેની વાત કરતા હતા? તો મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ નદી છે, નદીની અંદર વહેણ વહી રહ્યું છે, એને આપણે વાત શેની કરી રહ્યા હતા? મતલબ આપણે માત્ર ને માત્ર તરલ અને તરલની સપાટી લીધી હતી, બરોબર ને? આ તરલના સ્તર લીધા હતા. આ જો તમે એક તરલ છે જે આની અંદર વહી રહ્યું છે, હેને? હવે આની તરલના બે મતલબ માનો કે આ પહેલી, બીજું ને ત્રીજું ને ચોથું લેયર છે, હે ને? 3-4 સ્તર છે. તો ત્રીજું સ્તર અને ચોથું સ્તર આ બંને વચ્ચે લાગતું જે ઘર્ષણ બળ છે એને આપણે કયું બળ કહીએ છીએ? શ્યાનતા બળ કહીએ છીએ. કયું બળ કહેતા હોઈએ છીએ? શ્યાનતા બળ કહેતા હોઈએ છીએ. કોના કોના વચ્ચે? તો અહીંયા તમે જુઓ, તરલની સપાટી અને આ પણ કેવી છે? તરલની સપાટી. બે તરલની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ છે એને આપણે શ્યાનતા બળ કીધું. પણ માનો કે એવી કન્ડિશન આવે કે હોડી પાણીની ઉપર તરી રહી છે, અને માનો કે પાણી કેવું છે? આ તો વહેતા તરલની વાત કરી આપણે, પણ માનો કે તરલ જે છે કેવું છે? સ્થિર છે. સ્થિર તરલની અંદર ઉપર જો હોડી, તળાવ છે, તળાવની અંદર હોડી તરી રહી છે, તો હોડીના નીચેનો જે સરફેસ સપાટી છે અને પાણીની જે સપાટી છે એના બંને વચ્ચે કયું ઘર્ષણ લાગશે ને એ ઘર્ષણને શું કહેવામાં આવે છે એની વાત કરવાની છે, બરોબર કે નહીં? ક્લિયર? અચ્છા, ચલો ભાઈ, હું તમને આ ટોપિક ભણાવું એના પહેલાં ખાલી એક વસ્તુ તમારા ધ્યાનમાં, તમારા મગજમાં નાખવા માંગુ છું. એ તમે ધ્યાનથી પહેલાં અહીંયા જોઈ લો. આપણે સૌથી પહેલાં કાઇનેમેટિક્સમાં કંઈક ભણ્યા હતા. કાઇનેમેટિક્સમાં જે ભણ્યા હતા એમાં સંપર્ક જે છે, ઘર્ષણ બળ કોના લીધે લાગે છે? તો બે ઘન સપાટીઓ વચ્ચે લાગતું ઘર્ષણ બળ લીધું હતું, બરોબર ને? જ્યારે ઘન સપાટીને કોના સાથે? બીજી ઘન સાથે જે ઘર્ષણ આપણને જોવા મળે છે, હે ને? ઘન સપાટી. કઈ સપાટી? ઘન સાથે, હે ને? ઘન સાથેની સપાટી વચ્ચે, મતલબ બે ઘન સપાટી વચ્ચે જોવા મળતું ઘર્ષણ બળ જે છે એ બળ આપણને કેવું મળ્યું હતું? તો Fk = આપણને શું મળ્યું હતું? Fk = μk × n. ઓકે, અને આના ઉપર મેં તમને કાલે આખો પોઈન્ટ જે છે, કન્સેપ્ટ આખો સમજાવી દીધો. તો અહીંયા જે ઘન સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ છે, એને ઘન સપાટી વચ્ચે લાગતું, હે ને? ઘન સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ કોના પર આધાર નથી રાખતું? તો એ સાપેક્ષ વેગ પર પણ આધાર નથી રાખતું અને આ ક્ષેત્રફળ પણ પર, અને કોન્ટેક્ટ જે સપાટીનો કોન્ટેક્ટનો જે સંપર્કનું ક્ષેત્રફળ છે એના પર પણ આધાર રાખતું નથી. તો આ ઓલરેડી આપણે ભણી ચૂક્યા. અચ્છા, આ કાઇનેમેટિક્સમાં ભણ્યા. એના પછી આપણે વાત કરી હમણાં વિસ્કસ ફોર્સની એટલે કે શ્યાનતા બળની. શ્યાનતા બળમાં બે સપાટીઓ જે છે શેની હતી? તો ભાઈ પહેલી તરલની સપાટી, બીજી તરલની, મતલબ બે લેયર, બે સ્તર શેના લીધા હતા? પ્રવાહીના જ લીધા હતા, એટલે કે તરલના લીધા હતા. તો તરલ વચ્ચેનું જે ઘર્ષણ છે, તરલ અને તરલની સપાટી વચ્ચેનું જે ઘર્ષણ છે એ ઘર્ષણને શું કહેવામાં આવે છે? એ વચ્ચે લાગતું જે ઘર્ષણ છે એને આપણે શું કહીએ છીએ? શ્યાનતા બળ કહીએ છીએ. કયું બળ કહીએ છીએ? શ્યાનતા બળ કહીએ છીએ. અને એનું મૂલ્ય આપણને મળ્યું હતું η/dv/dx. ઓકે, ઓલરેડી આપણે મેળવી લીધું. ક્લિયર?
અચ્છા, હવે ત્રીજો પોઈન્ટ આવે છે, માનો કે સપાટી ઘનની સપાટી હોય અને એ ઘનની સપાટી બીજી તરલની સપાટી સાથે સંપર્કમાં હોય, અને ઘનની સપાટી કોની? તરલની સપાટી સાથે સંપર્કમાં હોય, અને એ બે વચ્ચે લાગતું જે ઘર્ષણ છે એને આપણે શું કહીશું? તો આની અંદર બે કિસ્સાઓ બનશે. પહેલો જે કિસ્સો બનશે એ આપણો થશે ઘન અને તરલની સપાટીનો સંપર્ક, અને બીજો જે કિસ્સો બનશે એ થશે તરલમાં ડૂબેલ ઘનનો સંપર્ક. ઓકે, તો અહીંયા સુધી આપણે ભણી ચૂક્યા ઘન અને ઘન વચ્ચેનું જે ઘર્ષણ જોવા મળે છે એ આપણને એફ કે ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે એન જોવા મળે છે, અને આ જે છે એ સાપેક્ષ વેગ અને ક્ષેત્રફળ અને જે સંપર્કનું ક્ષેત્રફળ છે એના પર આધાર રાખતું નથી. એ આપણે ક્લિયર થયું. એના પછી તરલ અને તરલ એટલે આપણે શ્યાનતા બળ ભણ્યા. એમાં આપણે જોયું કે એ સાપેક્ષ વેગ પર આધાર રાખે છે અને જે સંપર્કનું ક્ષેત્રફળ છે એના પર પણ આધાર રાખે છે. તો એ તરલ અને તરલ વચ્ચેનું જે ઘર્ષણ અને ઘનની સપાટી બીજી ઘનની સપાટી સાથેનું ઘર્ષણ આ મળે છે, તરલની સપાટી બીજી તરલની સપાટી સાથેનું ઘર્ષણ આપણને શ્યાનતા બળ મળે છે, અને ઘનની સપાટીનું તરલની સપાટી સાથેનું જે ઘર્ષણ છે એની અંદર બે કિસ્સાઓ બને છે, અને એ કિસ્સાઓ આજે આપણે અત્યારે ભણવાના છે. ક્લિયર? તો તમે આ જો તમારા માટે લખી રાખવું હોય તો આ પહેલા બે કિસ્સાઓ લખી નાખો, ત્રીજો કિસ્સો આપણે અહીંયા ભણવાના છીએ. અને ઘન અને તરલ વચ્ચે લાગતું અને ઘન અને તરલની સપાટીઓ વચ્ચે લાગતું ઘર્ષણ આપણે ભણવાનું છે. ક્લિયર? ઓકે, ચલો તો હવે વાત કરીએ ઘન અને તરલ સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ. તમે જુઓ અહીંયા કે આની અંદર આપણે બે કિસ્સાઓ લેવાના થશે. પહેલા કે ઘન અને તરલની સપાટીનો જે સંપર્ક છે ત્યાં લાગતું ઘર્ષણ જે છે એની પહેલા વાત કરીએ. તો સૌથી પહેલો જે કિસ્સો છે ને, આપણે કિસ્સો કયો પહેલા આપણે પહેલા કિસ્સાની વાત કરી લઈએ. કિસ્સો એક એટલે કે આ કિસ્સો એક શું કહે છે? ઘન અને ઘર્ષણ બળ. એને આપણે શું નામ આપશું અને એ કેવી રીતના લાગે છે એની વાત કરવાની છે. માનો કે આપણી પાસે જે છે સ્થિર તરલ લીધું છે. આપણે કેવું તરલ લીધું છે? સ્થિર તરલ લીધું છે. હવે વહેતું તરલ નથી લેવું, અત્યારે આપણે સ્થિર તરલની વાત કરી રહ્યા છીએ. ઓકે, સ્થિર તરલ લીધું છે. હવે આ જે સ્થિર તરલ છે એની ઊંચાઈ માનો કે આપણને x આપી દીધી છે, બરોબર? આના ઉપર એક હોડી છે, આના ઉપર શું છે? એક હોડી છે, અને આ જે હોડી છે એ માનો કે કોઈ v વેગ સાથે આગળ વધી રહી છે. કેટલા વેગ સાથે? v વેગ સાથે. અને આ હોડીનો જે તળિયું છે, આ તળિયાની જે સપાટી છે એ સપાટીનું ક્ષેત્રફળ આપણને કેટલું આપી દીધું છે? એ આપી દીધું છે. બરોબર કે નહીં? અચ્છા, હવે તમે જુઓ, આને આપણે પ્રોપર વેમાં સમજવાનું છે. તમે ધ્યાનથી અહીંયા જોજો કે આ તરલ જે છે એ કેવું છે? સ્થિર તરલ છે. તરલ કેવું છે? સ્થિર તરલ છે. એટલે સ્થિર તરલમાં કોઈ પણ પ્રકારના સ્તર્સ બને નહીં, લેયર્સ બનશે નહીં. ગતિમાન તરલમાં આપણે જે છે લેયર બનશે. હવે તમે જુઓ, માનો કે આ હોડી જે છે એ v વેગથી આગળ વહી રહી છે. v વેગથી શું થઈ રહ્યું છે? આગળ વહી રહી છે. તો v વેગથી આગળ વહી રહે એના લીધે આ જગ્યા પર આ જે તરલ છે એના ઉપર એક બળ લાગશે, ને એ કયું બળ લાગશે? ઘર્ષણ બળ લાગશે. કયું બળ લાગશે? ઘર્ષણ બળ લાગશે. તો આ હોડી જે છે, આ હોડી કેવો પદાર્થ થઈ ગયો? ઘન પદાર્થ. અને પ્રવાહી જે છે એ શું થઈ જશે? તરલ થઈ જશે. તો અહીંયા બંને સપાટી કેવી થઈ ગઈ? તો એક ઘન સપાટી થઈ ગઈ, એક તરલ સપાટી થઈ ગઈ. ઘન સપાટી અને તરલ સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ. હવે તમે જુઓ, તરલ આ સ્થિર છે, ઉપર અહીંયા જે હોડી છે એનો વેગ v છે, તો આના પર જે ઘર્ષણ બળ લાગે છે એ કઈ દિશામાં લાગશે? તમે થોડું વિચારીને મને વિડીયોને પોઝ કરીને તમે કમેન્ટ કરો કે ભાઈ આ જે છે એ જમણી બાજુ એટલે કે આ બાજુ લાગશે કે ડાબી બાજુ આ બાજુ લાગશે? આના ઉપર ઘર્ષણ બળ આ બાજુ લાગશે કે આ બાજુ લાગશે? જણાવો, કઈ બાજુ લાગશે? ચલો આપણે ભણી લઈએ. ઓકે, ચલો ભાઈ. તો આના ઉપર જે ઘર્ષણ બળ લાગશે, અહીંયા હોડી v વેગથી આગળ વહે છે, તો આના ઉપર આ તરલ પર લાગતું, તરલ સ્થિર છે એના માટે એના ઉપર લાગતું ઘર્ષણ બળ જે છે એ હોડીની ડાયરેક્શનમાં જ લાગશે. અહીંયા બળ લાગશે, અને એ જે ઘર્ષણ બળ છે એ કયું બળ થઈ જશે? શ્યાનતા બળના બરાબર થઈ જશે. ખબર પડી કે ના પડી? ઓકે, જુઓ આ વસ્તુને એકદમ સિમ્પલ આપણે તમે કાઇનેમેટિક્સમાં પણ ભણી ચૂક્યા. કાઇનેમેટિક્સમાં આપણે શું ભણ્યા હતા? માનો કે આ જે પદાર્થ છે, આ પદાર્થ આ સપાટી પર કોઈ આના પર બળ લાગવાના કારણે પદાર્થ જે છે કંઈક ગતિ કરી રહ્યો છે. માનો કે v વેગથી ગતિ કરી રહ્યો છે.
વી વેગથી શું કરી રહ્યો છે, ગતિ કરી રહ્યો છે. તો આ બે સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જે છે એ વિરુદ્ધ દિશામાં લાગે એ આપણને ખ્યાલ છે. એક ગતિ કરે છે, એક સ્થિર છે, બરોબર. પણ આ જે છે એ કેવો છે, દ્રઢ છે. દ્રઢ એટલે કે આ જગ્યાથી આ સપાટી જે છે આ જગ્યાથી હલવાની નથી, બરોબર ને, એકદમ દ્રઢ છે. તો ઘર્ષણ બળ જે છે આ બાજુ લાગશે ને જે આના વેગને શું કરશે, ઘટાડો, મતલબ આના વેગનો ઘટાડો કરશે. પણ એની એ જ કન્ડિશન હું એવી રીતના લઉં છું કે આ જે સપાટી છે એ ઘર્ષણ રહિત છે. આ સપાટી કેવી છે, ઘર્ષણ રહિત છે. અને આના ઉપર હું એક બ્લોક મૂકી દઉં છું ને આ બ્લોક વચ્ચે ઘર્ષણ અચળાંક આપણને કંઈક મ્યુ આપી દીધો છે. અને આ જે પદાર્થ છે આ પદાર્થનો વેગ, માનો કે આપણે એફ બળ લગાવવાથી એનો વેગ આપણને વી મળે છે. તો આ જે નીચેની રહેલો જે બ્લોક છે, આ જે ઉપરનો બ્લોક અને આ નીચેનો, અને આ પહેલો બ્લોક અને આ બીજો બ્લોક. પહેલા બ્લોક ઉપર માનો કે હું બળ લગાવું છું એફ બળ લાગવાના કારણે હવે તમે વિચારો કે અહીંયા ઘર્ષણ અચળાંક છે, આ સપાટી ઘર્ષણ રહિત છે, તો આ પદાર્થ પણ એની સાથે સાથે આગળ વધે છે. તમે બળ લગાવ્યું છે પહેલા બ્લોક ઉપર, પણ બીજો બ્લોક પણ એની સાથે સાથે ચાલે છે. એની પાછળનું કારણ શું, કેમ કે આ જે બ્લોક છે એ કેવો છે, ઘર્ષણ રહિત સપાટી પર હોવાના કારણે એકદમ ફ્રી છે. અને એના ઉપર આ બાજુ કયું બળ લાગે છે, ઘર્ષણ બળ લાગી રહ્યું છે. આ બે સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ લાગી રહ્યું છે. અને એ ઘર્ષણ બળ જે છે એ આ પદાર્થને જે છે આ બાજુ ખેંચીને લઈ જશે. ક્લિયર કે નહીં ક્લિયર? ઓકે, આ ઓલરેડી ઘર્ષણ બળમાં તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. ઓકે, બ્લોક એન્ડ બ્લોક ઉપર બ્લોકનો જે ડાયાગ્રામ ભણ્યા તમે, એમાં તમે ઓલરેડી ઘર્ષણનો કન્સેપ્ટ ભણી ચૂક્યા છો. એના ઉપર હું બહુ ડીપમાં નથી વાત કરતો. ઓકે, તો અહીંયા તમે જુઓ કે આ તરલ કેવું છે ભાઈ, આ તરલ જે છે એ કેવું છે, સ્થિર છે. હવે હોડી જો વી વેગથી જતી હોય તો આ તરલ પણ શું થશે, આ તરલ પણ વેગમાન થઈ જશે. માનો કે આ હોડી છે, બરોબર, અને આ હોડી જે છે એ વી વેગથી આગળ વધે છે. તો અહીંયા જે તરલ છે એ તરલ કઈ રીતના, મતલબ કઈ રીતના તરલનો વેગ બનશે. માનો કે અહીંયાથી આ ઉપરનું સ્તર આવી રીતના બનશે, બરોબર, નીચેનું સ્તર આવી રીતના બનશે. એના નીચેનું સ્તરનો વેગ ઓછો છે, એના નીચેનો સ્તરનો વેગ ઓછો છે, એના નીચેનો ઓછો છે. અને આ એકદમ જે છે નદી કે જે પણ હોય તળાવ એની સપાટી છે. કહેવાનો મતલબ કે વી વેગથી જ્યારે આપણી હોડી આગળ વધતી હશે તો શ્યાનતા બળના કારણે શું થાય છે, આ તરલ ઉપર એક બળ લાગે છે ને આ શ્યાનતા બળના કારણે એ તરલ ઉપર જે બળ લાગે છે એ બળનું મૂલ્ય કેટલું થશે, શ્યાનતા બળના બરાબર થશે. અને એના લીધે આ તરલ શું થઈ જશે, ગતિમાન થઈ જશે. અને ગતિમાન થશે તો કઈ રીતના થશે, તો કે ઉપરનું જે સ્તર છે એની ગતિ વધુ હશે અને એની ઉપરના સ્તરની જે આની સાથે ટચ છે એનો વેગ જે છે હોડીના વેગના બરાબર હશે. એના નીચે જેમ જેમ નીચે જશું એમ વેગ છે શું થતો જશે, ઘટતો જશે. એટલે કે ઉપરનું સ્તર છે એનો વેગ વધારે છે, એના નીચેના સ્તરનો ઓછો, એના નીચેના સ્તરનો ઓછો, આના નીચેનો જેમ જેમ નીચે જશું એમ વેગ જે છે એ મૂલ્ય ઘટતું જશે. પણ હવે વાત આવે છે કે અહીંયા આ જે આપણી પાસે શ્યાનતા બળના લીધે જે તરલમાં વેગ મળે છે અને એ વેગ જે છે એ કોના લીધે મળે છે, માત્ર ને માત્ર શ્યાનતા બળના કારણે મળે છે. સ્થિર તરલ હતું એને વેગમાન કોણે કર્યું, શ્યાનતા બળે. તો અહીંયા કન્ડિશન કેવી થશે કે ઘન અને તરલની સપાટી વચ્ચેનું સંપર્ક જે છે એ એના વચ્ચે લાગતું જે ઘર્ષણ બળ જે છે એને કયું ઘર્ષણ બળ કહેવામાં આવે છે, શ્યાનતા બળ કહેવામાં આવે છે. ને જેનું મૂલ્ય FV = કેટલું મળ્યું હતું આપણને, ઈટા એ dV/dx. ક્લિયર કે નહીં? ઓકે, તો આ થઈ જશે એનું મૂલ્ય. ક્લિયર? જલ્દીથી લખી નાખો. અને બીજો પોઈન્ટ છે કે ભાઈ તરલમાં ડૂબેલ ઘનનો સંપર્ક. એટલે માનો કે આપણી પાસે આ સ્થિર તરલ છે, બરોબર, આ સ્થિર તરલ છે. એની અંદર કોઈ ગોળો આપણે જે છે મૂકી દીધો અને કોઈ પણ ઘન ગોળો જે છે એને મૂકી દીધો, બરોબર. હવે આ ઘન ગોળો જે છે એ અંદરની તરફ નીચેની તરફ જઈ રહ્યો છે. તો હવે આ તરલ અને આ ઘન આ બંને વચ્ચે કંઈક ઘર્ષણ બળ લાગતું હશે કે નહીં લાગતું હોય? યસ, લાગતું હશે. ને આ બંને વચ્ચે લાગતું જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ આપણને સ્ટોકનો પ્રમેય આપે છે. મતલબ એ સ્ટોકના પ્રમેય પરથી આપણને મળે છે, અથવા આ ઘર્ષણ બળને સ્ટોકના પ્રમેયના સૂત્ર પરથી આપણે મેળવી શકીએ છીએ. તો આ પહેલું જે છે એ શ્યાનતા બળ થઈ જશે
પહેલામાં આપણે કયું બળ લાગી જશે? શ્યાનતા બળ. મતલબ પહેલામાં એટલે કે ઘન અને તરલની સપાટી વચ્ચેનો સંપર્ક અને એમાં લાગતું ઘર્ષણ બળ જે છે એ શ્યાનતા બળના બરાબર થશે. અને તરલ જ્યારે તરલમાં ઘન પદાર્થ જે છે એ તરલમાં જ્યારે ડૂબેલો હોય, હે ને, ઘન પદાર્થ જ્યારે તરલમાં કેવો હોય? ડૂબેલો હોય, ત્યારે એ બંને વચ્ચે લાગતો જે ઘર્ષણ બળ છે અને એ બળ જે છે આપણને કોના દ્વારા મળે છે? સ્ટોકના પ્રમેય દ્વારા. એટલે કે એ સ્ટોક પ્રમેય સમજાવે છે. ક્લિયર કે નહીં? ઓકે, તો આ થઈ જશે સ્ટોકનો પ્રમેય. જલ્દીથી લખી નાખો. એના ઉપર એક ક્વેશ્ચન હું તમને આપી દઉં અને એના પછી આપણે જવાના છીએ ડાયરેક્ટ સ્ટોકના પ્રમેય પર. લખાઈ ગયું? ઇરેઝ કરી દઉં છું, હે ને? ચલો બેટા, તો પ્રશ્ન આપણે લઈ લીધો છે ને. પ્રશ્ન હું તમને એ સમજાવી દઉં. પહેલાં મેં આખો લખ્યો નથી પ્રશ્નને, આખો પ્રશ્ન લખ્યો નથી, મેં ફિગરમાં જ એક્સપ્લેન કરી દીધું છે. ઓકે, ફિગરમાં પ્રશ્ન શું કીધો છે કે એક લાકડાની પ્લેટ જે છે એ સ્થિર, આ તરલ જે છે કેવું છે? સ્થિર તરલ છે. ઓકે, આ તરલ કેવું છે? સ્થિર તરલ છે. અને એ સ્થિર તરલમાં જેનું આ લાકડાની પ્લેટ છે અને લાકડાની પ્લેટ જે છે એ જેનું આડછેદ મતલબ જેનું ક્ષેત્રફળ અને જે સપાટી સાથે એ ટચ થાય છે એનું ક્ષેત્રફળ 2 મીટરનો વર્ગ આપી દીધો છે. અને 2 મીટર પર સેકન્ડની ઝડપે સ્થિર તરલની અંદર જે છે એ વહી રહ્યું છે, વહન કરી રહ્યું છે, ઉપરની સપાટી પર વહન કરી રહ્યું છે. જો એનો શ્યાનતા ગુણાંક તમને 10⁻2 પોઈઝ આપી દીધો હોય અને નદીની ઊંડાઈ જે છે એ 1 મીટર આપી દીધી હોય, તો પ્રશ્ન શું કીધો છે કે પ્લેટને અચળ વેગમાં રાખવા માટે કેટલું બળ લગાવવું પડશે? એટલે અચળ વેગ રહેવો એનો મતલબ શું થયો? મારે આ વેગ જે છે એ કેટલો રાખવો છે? અચળ રાખવો છે. અચળ વેગ એનો મતલબ કે અત્યારે 2 મીટર પર સેકન્ડની ઝડપે જઈ રહ્યો છે, તો એનો વેગ જે છે એ 2 મીટર પર સેકન્ડની ઝડપે જ રહેવો જોઈએ. એ વધવો જોઈએ નહીં કે ઘટવો જોઈએ નહીં. બરોબર? અચ્છા, એમાં શું કીધું છે કે ભાઈ અચળ વેગમાં રાખવા માટે, પ્લેટને અચળ વેગમાં રાખવા માટે કેટલું બળ લગાવવું પડશે? ઓકે, વિડીયો ચાલુ છે કે કેમ? ઓકે, ચલો, પ્લેટને અચળ વેગમાં રાખવા માટે કેટલું બળ લગાવવું પડશે એના માટે આપણે વાત કરીએ. તો જુઓ, હવે આ જે આપણી પ્લેટ છે એ આ ડાયરેક્શનમાં જઈ રહી છે, તો એની વિરુદ્ધ દિશામાં લાગશે કયું બળ લાગશે? ઘર્ષણ બળ લાગશે. એટલે કે શ્યાનતા બળ એની વિરુદ્ધ દિશામાં લાગશે. હવે મારે શું કરવું પડશે? આના ઉપર કેટલું બાહ્ય બળ લગાવવું પડશે? આ હોડી પર મારે કેટલું બાહ્ય બળ લગાવવું પડશે જેથી કરીને આનો વેગ 2 મીટર પર સેકન્ડ જેટલો જ રહે, એટલે કે અચળ રહે? અને એના માટે આપણે ન્યૂટનનો જે બીજો નિયમ છે એ આપણે લાગુ પાડી શકીએ, અથવા ન્યૂટનનો જે પહેલો નિયમ, બીજો નિયમ જ લાગુ પડશે અહીંયા. ઓકે, કેમ કે આના ઉપર લાગતું ચોખ્ખું બળનું મૂલ્ય જે છે, આના ઉપર લાગતા ચોખ્ખા બળનું મૂલ્ય જો 0 થશે તો આનો પ્રવેગ 0 થશે. ને પ્રવેગ 0 થાય તો વેગ કેવો થઈ જશે? અચળ થશે. બરોબર ને? આપણે શું કીધું છે? વેગને અચળ રાખવાનો છે. વેગને અચળ રાખવા માટે એના પર લાગતું ચોખ્ખો પ્રવેગ જે છે, ચોખ્ખું બળ જે છે એ શૂન્ય કરો. ચોખ્ખું બળ શૂન્ય ક્યારે થાય? તો તમે જુઓ કે અહીંયા લાગતું ઘર્ષણ બળ જે છે એ કેટલું છે? FV છે. એટલું ને એટલું બાહ્ય બળ લગાવી દઈશું, એટલે કે અહીંયા બાહ્ય બળ કોના બરાબર? FV ના બરાબર લગાવી દઈશું, તો આનો પ્રવેગ શૂન્ય થઈ જશે. પ્રવેગ શૂન્ય થશે તો પદાર્થ 2 મીટર પર સેકન્ડની ઝડપે, એટલે કે અચળ વેગે આગળ ગતિ કરી રાખશે. તો મારે અહીંયા શોધવાનું શું થશે? FV શોધવાનું થશે. FV નું ફોર્મ્યુલા શું આપણી પાસે? તો ઈટા એ dV/dx. ઓકે, ચલો, હવે તમને બધી વેલ્યુ આપી દીધી છે. ઓકે, ઈટાનું મૂલ્ય આપી દીધું છે, પણ ઈટા શેમાં આપ્યું છે? પોઈઝમાં આપ્યું છે. હવે મેં તમને કીધું હતું કે 1 ન્યૂટન સેકન્ડ પર મીટરનો વર્ગ બરાબર 10 પોઈઝ થાય. બરોબર કે નહીં? ઓકે, મેં આ કાલે તમને સમજાવ્યું. ક્લિયર? તો પોઈઝ 10 પોઈઝ થતો હોય તો 10 ન્યૂટન તો 1 પોઈઝ કોના બરાબર થશે ભાઈ? 1 પોઈઝ, અને ગુજરાતીમાં આવી રીતના પણ લખે. 1 પોઈઝ કોના બરાબર થશે? 10⁻1 ન્યૂટન સેકન્ડ પર મીટરનો -વર્ગ જેટલો થશે. બરોબર કે નહીં? અચ્છા, અહીંયા કેટલું? 10⁻2 પોઈઝ આપ્યું છે. 10⁻2 પોઈઝ કોના બરાબર થશે? તો થશે 10⁻3 ન્યૂટન સેકન્ડ પર મીટરના વર્ગના બરાબર થશે. તો પોઈઝ એટલે કે આપણને ઈટાનું મૂલ્ય મળી ગયું. અહીંયા ઈટાનું મૂલ્ય કેટલું મળ્યું? 10⁻3 ઘાત થશે. આડછેદ ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 2 મળ્યું. બરોબર?
ગુણ્યા ડીવી બાય ડીએક્સ આપણે શોધવાનું રહ્યું. તો ડીવી બાય ડીએક્સ આપણને કેટલું મળે છે ભાઈ? ડીવી એટલે વેગ આપણને કેટલો આપ્યો છે? 2 મીટર પર સેકન્ડ. અને ડીએક્સ આપણને કેટલું આપ્યું છે? 1 આપ્યું છે. એટલે આ થશે 2 વેગ પ્રચલન છે પ્રતિ સેકન્ડ થઈ જશે, બરોબર ને? 2 પ્રતિ સેકન્ડ થઈ જશે. તો આને આપણે એઝ ઇટ ઇઝ 2 મૂકી દઈએ. અને સોલ્વ કરશો તો 4 ગુણ્યા 10 - 3 જે છે ન્યૂટન જેટલું બળ મારે લગાવવું પડશે. જો આ આપણને કયું બળ મળ્યું છે? શ્યાનતા બળ મળ્યું. ને શ્યાનતા બળ જેટલું જ મારે બાહ્ય બળ લગાવવું પડશે. તો મારે જે બાહ્ય બળ લગાવવું પડશે, જે બાહ્ય બળ જેના દ્વારા પદાર્થ અચળ વેગી ગતિ કરે તે કોના બરાબર? શ્યાનતા બળ જેટલું હોવું જોઈએ. શ્યાનતા બળ જેટલું હોવું જોઈએ. અને એ આપણને કેટલું મળ્યું? તો એ આપણને આ મળી ગયું છે. ક્લિયર કે નહીં? ઓકે, ચલો જલ્દીથી લખી નાખો. અને એના પછી આપણે વાત કરી લઈએ સ્ટોકનો પ્રમેય. જલ્દીથી લખી નાખો. ચલો બેટા, તો હવે વાત કરી લઈએ આપણે સ્ટોકના પ્રમેયની અથવા સ્ટોક્સ થિયરમની, સ્ટોક્સનો નિયમ, જે પણ તમારે કહેવું હોય કહી શકો છો. ઓકે, હવે સ્ટોકનો નિયમ શું કહે છે? તો મેં તમને આગળ વાત કરી. આપણે આગળ ઓલરેડી 3 પ્રકારના ઘર્ષણ જે ભણી ગયા. પહેલાં ઘનનું ઘર્ષણ ભણ્યા, પછી તરલનું ઘર્ષણ ભણ્યા, બરાબર ને? તરલના ઘર્ષણને આપણે શ્યાનતા બળ થી ઓળખીએ છીએ. અને પછી એના પછી આપણે ભણ્યા હતા ઘન અને તરલ વચ્ચે લાગતું, ઘન સપાટી અને તરલ સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ. એમાં 2 કન્ડિશન આવે છે. પહેલો કિસ્સો જે છે કે જ્યારે એ સપાટીનો સંપર્ક થતો હોય, બંને સપાટીનો સંપર્ક, એટલે હોડીવાળું અને લાકડાવાળું આપણે પ્રશ્ન કરી લીધો. અને એના પછી બીજો પોઈન્ટ હતો કે જ્યારે જે પદાર્થ છે એ પ્રવાહીની અંદર ડૂબેલો હોય અને ગતિ કરતો હોય, ત્યારે તેના ઉપર લાગતું જે શ્યાનતા બળ છે એ આપણને સ્ટોકના થિયરમ પરથી મળે છે. ઓકે, તો સબમરીન પર લાગતું ઘર્ષણ બળ જે છે એ અને હોડી અથવા જહાજ પર લાગતું ઘર્ષણ બળ જે છે એ બંને અલગ અલગ હશે, બરાબર ને? ઓકે, જહાજ પર જે શ્યાનતા બળ લાગે છે એ આપણું કયું લાગશે? તો ઈટા એ ડીવી બાય ડીએક્સ વાળું લાગશે. જ્યારે અહીંયા સબમરીનમાં જે છે સ્ટોકના પ્રમેયથી આપણને જે સમીકરણ મળે છે એ સમીકરણથી આપણને સબમરીન પર લાગતું ઘર્ષણ બળ મળશે. એટલે જ્યારે પદાર્થ તરલની અંદર ડૂબેલો હોય ત્યારે એના પર લાગતું ઘર્ષણ બળ જે છે એ આપણને કોના પ્રમેય પરથી મળશે? સ્ટોકના પ્રમેય પરથી મળશે. સ્ટોકનો પ્રમેય શું કહે છે એને પહેલાં આપણે સમજી લઈએ. ઓકે, હવે અહીંયા વ્યાખ્યા મેં લખી નાખી છે, હું તમને સિમ્પલ વેમાં સમજાવી દઉં કે તરલમાં ડૂબેલ પ્રવાહી પર લાગતું શ્યાનતા બળ, હે ને? તરલમાં ડૂબેલ પ્રવાહી પર લાગતું શ્યાનતા બળ પદાર્થના કદ અને આકાર, પદાર્થની ઝડપ, પ્રવાહીમાં પદાર્થની ઝડપ અને તરલના શ્યાનતા ગુણાંક પર આધાર રાખે છે, બરોબર કે નહીં? અચ્છા, હવે અલગ અલગ આકાર માટે સૂત્ર જે છે એ આપણને અલગ અલગ મળશે. કોનું? શ્યાનતા બળનું. સ્ટોકના પ્રમેયમાં અલગ અલગ, જો એ કોના પર આધાર રાખે છે? કદ અને આકાર પર આધાર રાખે છે. કદ અને આકાર પર આધાર રાખવો એનો મતલબ શું થયો? શેપ એન્ડ સાઇઝ પર આધાર રાખે છે, એના આકાર પર આધાર રાખે છે. તો માનો કે આપણે થોડું અલગ ચોરસ પદાર્થને પાણીની અંદર નાખશું તો એનું જે શ્યાનતા બળ મળે છે એ અલગ મળશે. ગોળો નાખશું તો એ અલગ મળશે, લંબચોરસ નાખશું તો એ અલગ મળશે. કહેવાનો મતલબ કે અહીંયા આકાર પર આધાર રાખે છે. તો અલગ અલગ આકાર માટે સ્ટોકનું જે સમીકરણ મળશે એ કેવું મળશે? અલગ અલગ મળશે. પણ આપણે જે ભણવાનું છે એમાં માત્ર ને માત્ર આપણે એક ગોળો લેવાનો છે જે આર ત્રિજ્યા ધરાવતો હોય. આર ત્રિજ્યા ધરાવતા ગોળાને પ્રવાહીમાં આપણે ડૂબાડવાનો છે. ઓકે, તો આપણે જે વાત કરવાની છે એ કોની વાત કરવાની છે? તો આ માનો કે આપણું પ્રવાહી જે છે, ઓકે, આ પ્રવાહીમાં આપણે ગોળો ડૂબાડવાનો છે. માનો કે ગોળો આવી રીતના જાય છે, જેની ત્રિજ્યા આપણને કેટલી આપી દીધી છે? આર, અને એનો વેગ આપણને આપી દીધો છે વી, અને આ જે તરલ છે એનો શ્યાનતા ગુણાંક આપણને આપી દીધો છે ઈટા, બરોબર? ઓકે, તો આપણે સ્ટોકનો પ્રમેય, સ્ટોક જે વૈજ્ઞાનિક હતા એમણે ગોળાનો ઉપયોગ કરીને આ પ્રમેય મતલબ આ નિયમ જે છે એ મેળવ્યો હતો. પણ હું તમને કહી દઉં છું કે અલગ અલગ આકાર માટે જે સ્ટોકના પ્રમેયનું સમીકરણ મળે છે એ અલગ અલગ મળશે. પણ આપણે માત્ર ને માત્ર ભણવાનું છે 11મામાં એ કયું છે? સ્ફિયર એટલે કે ગોળો જ ભણવાનો છે. ગોળા
પર લાગતું જે શ્યાનતા બળ છે, પ્રવાહીમાં લાગતું જે શ્યાનતા બળ છે એની વાત જ કરવાની છે. ઓકે, તો આપણે માત્ર ગોળાની વાત કરવાની છે. તો ગોળા માટેની કન્ડિશન આવી જશે કે ગોળા માટે સ્ટોકનો નિયમ ઓકે, એ શું છે એ આપણે સમજી લઈએ. ગોળા માટે અને સ્ટોકનો નિયમ જે ગોળા માટે છે એને જ બધા લોકો મતલબ આ સ્ટોકના નિયમને જ લઈને ચાલતા હોઈએ છીએ. ગોળા માટેનો જે છે એ સ્ટોકનો નિયમ અથવા સ્ટોકનો પ્રમેય. ઓકે, હવે ગોળા માટે શું વાત કરી છે એને હું તમને સિમ્પલ વેમાં કહી દઉં કે ભાઈ તરલમાં ડૂબેલ ગોળા, હવે પદાર્થની જગ્યાએ અહીંયા શું થઈ જશે? ગોળો થઈ જશે. અને શું થઈ જશે? ગોળો થઈ જશે. તરલમાં ડૂબેલ ગોળા પર લાગતું શ્યાનતા બળ પદાર્થના કદ અને આકારની જગ્યાએ શું થઈ જશે? અહીંયા પદાર્થની એટલે કે ગોળાની ત્રિજ્યા, પદાર્થની જગ્યાએ શું થઈ જશે? ગોળાની ત્રિજ્યા. ચલો અહીંયા લખી દઉં હું, ગોળાની ત્રિજ્યા. ભાઈ ગોળાની ત્રિજ્યા આપણને શું આપે? એનો આકાર અને કદ આપે છે, બરોબર. ગોળાની ત્રિજ્યા, પદાર્થની ઝડપ, બરોબર ને, આ જે પદાર્થની ઝડપ છે એ એટલે કે ગોળાની અહીંયા ઝડપ, કોની ઝડપ થઈ જશે? ગોળાની ઝડપ, અને તરલના શ્યાનતા ગુણાંક પર આધાર રાખે છે. ઓકે, કોના માટે? ગોળા માટે. મેં સમીકરણ મતલબ તમારે આ જે ઉપરનું હતું એને ચેન્જ કરવાનું છે, પદાર્થની જગ્યાએ ગોળો મૂકી દેવાનું છે અને ગોળાને લઈને ઉપાડીને કોપી પેસ્ટ કરીને અહીંયા લખી દેવાનું છે. ક્લિયર? અને આના ઉપરથી આપણે કહી શકીએ કે શ્યાનતા બળ જે છે એ કોના સમપ્રમાણમાં છે? તો ગોળો છે એની ત્રિજ્યાના સમપ્રમાણમાં છે. શ્યાનતા બળ જે છે એ કોના સમપ્રમાણમાં છે? તો ઈટાના સમપ્રમાણમાં છે. અને શ્યાનતા જે છે એ કોના સમપ્રમાણમાં છે? તો વેગના સમપ્રમાણમાં છે, બરોબર. એનો મતલબ એમ થાય કે એફવી કોના સમપ્રમાણમાં છે? તો કે ભાઈ એફવી જે છે એ આરવી ઈટાના સમપ્રમાણમાં છે, બરોબર ને. આરવી ઈટાના સમપ્રમાણમાં છે. હવે તમે જુઓ કે આ જે છે ને એ આપણો ચલય છે અથવા એને શું કહેવાય? આપણે સમપ્રમાણતા અચળાંક અહીંયા આપણે લેવો પડશે. પણ અહીંયાનો જે સમપ્રમાણતા અચળાંક મળશે, અહીંયા સુધી તો આપણે સમીકરણ તારવી લીધું, પણ હવે આના ઉપર કેટલી ઘાતો આવે છે એ આપણને ખબર નથી, બરોબર ને. આના ઉપર મતલબ આર વી અને ઈટાનું કોના સાથે? શ્યાનતા બળ સાથેનો સંબંધ શું છે એ આપણને ખબર નથી. અને એ સંબંધ આપણને કયા રૂલથી મળશે? તો તમને કદાચ ખબર હશે, પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને આપણે એ સંબંધ મેળવી શકશું. ઓકે, તો અહીંયા હું લખું છું પારિમાણિક વિશ્લેષણના ઉપયોગ પરથી, પારિમાણિક વિશ્લેષણ પરથી એફવી જે છે એ કોના સમપ્રમાણમાં છે? આરના સમપ્રમાણમાં છે, વીના સમપ્રમાણમાં છે અને ઈટાના સમપ્રમાણમાં છે. આરને પાવર આપણે એ આપી દઈએ, વીનો પાવર આપણે બી આપી દઈએ ને ઈટાનો પાવર આપણે સી આપી દઈએ. ક્લિયર કે નહીં? અહીંયા સુધી એકદમ ક્લિયર, કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. ઓકે, ચલો હવે વાત કરીએ કે અહીંયા સમપ્રમાણતા અચળાંક હટાવવા માટે મારે કંઈક અચળાંક લગાવવો પડશે. તો મેં એ અચળાંક જે છે એ માનો કે કે લગાવી દીધો. આરનો પાવર એ રહેશે, વીનો પાવર બી રહેશે ને ઈટાનો પાવર સી રહેશે. હવે એફવી ઇઝ ઇક્વલ ટુ આ મળ્યું આપણને. હવે બંનેના પારિમાણિક વિશ્લેષણ કરવાના છે, એટલે કે આ બાજુનું જે પારિમાણિક સૂત્ર છે એને આ બાજુના પારિમાણિક સૂત્ર, આ બાજુના જેટલા પણ આપણા ઘટકો છે અથવા જે પણ ભૌતિક રાશિઓ છે એના પારિમાણિક સૂત્ર સાથે સરખાવી દો. ઓકે, તો બળનું પારિમાણિક સૂત્ર કેટલું થશે? m1L1T-2 થશે, બરોબર કે નહીં? ઇઝ ઇક્વલ ટુ કે એઝ ઇટ ઇઝ અચળાંક છે એને એઝ ઇટ ઇઝ રાખો, તો એને આપણે નહીં લખીએ તો પણ ચાલશે, અથવા ચલો લખી દો. અને અહીંયા આર જે છે એ શું છે? લંબાઈ. તો આ L1 થશે, એનો પાવર કેટલો? એ આપી દીધો છે. વેગ શું થશે? LT માઇનસ, વેગ શું? મીટર પર સેકન્ડ. તો LT-1 થશે, એનો પાવર આપણને કેટલો આપી દીધો? બી આપી દીધો છે. ને ઈટાનું મૂલ્ય કાલે આપણે મેળવ્યું હતું m1L-1T-1. ઓકે, તો ઈટાનું મૂલ્ય આપણને શું મળ્યું હતું? પારિમાણિક સૂત્ર m1T-1 અરે L-1T-1 અને એની સી. ઓકે, ચલો તો હવે અહીંયા આપણે આને આગળ વધારીએ. તો જુઓ અહીંયા એમનો પાવર કેટલો? 1, એલનો પાવર કેટલો? 1, સમયનો પાવર કેટલો? -2 ઇઝ ઇક્વલ ટુ, હવે તમે જુઓ એમ
એલ ટી એમ એલ ટી જે છે અલગ અલગ કરી દઈએ આપણે, હે ને. એમ અહીંયા જે છે એમનો પાવર અહીંયા કેટલો થઈ જશે, સી થઈ જશે, અલગ થઈ ગયું, હે ને. એમનો પાવર અહીંયા કેટલો થઈ જશે, સી થઈ જશે. ક્લિયર? અચ્છા, પછી એલ પર આવીએ તો એલનો પાવર કેટલો થશે, એલનો પાવર અહીંયા એ, અહીંયા પ્લસ બી, અહીંયા માઇનસ સી. બરાબર. પારિમાણિક વિશ્લેષણ જો ના આવડતું હોય તો તમે એક વખત મારા એકમ અને માપનના ચેપ્ટરમાં જઈને ભણી શકો છો. ટીનો પાવર અહીંયા જુઓ, અહીંયા ટી છે નથી, અહીંયા ટી છે, યસ માઇનસ બી, અને અહીંયા ટી છે માઇનસ સી. ક્લિયર કે નહીં? ઓકે, તો આ સમીકરણ થશે. હવે ઉપરના જે ઘાત છે બંને બાજુની ઘાતને શું કરી દો, સરખાવી નાખો. બંને બાજુ એમની ઘાતને એમ સાથે, એલની ઘાતને એલ સાથે, ને ટીની ઘાતને ટી સાથે સરખાવી દો. તો બંને બાજુ ઘાતોને સરખાવતા, બંને બાજુ ઘાતોને સરખાવતા આપણને શું મળે છે? તો તમે જુઓ, સી કોના બરાબર થશે, એકના બરાબર, એટલે સીનું મૂલ્ય આપણને 1 મળી ગયું. ક્લિયર? અચ્છા, પછી એ પ્લસ બી માઇનસ સી, એ પ્લસ બી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલું આપ્યું છે, તો એલની ઘાત અહીંયા કેટલી આપી છે, 1 આપી છે. તો આના ઉપરથી સીની વેલ્યુ 1 મૂકી દો. સીની વેલ્યુ 1 મૂકશો એટલે આ બાજુ જશે. બરાબર. તો એ પ્લસ બી સીનું મૂલ્ય આ 1 આની અંદર મૂક્યું, આ બાજુ જશે એટલે આ માઇનસ આ બાજુ જશે, ધન થઈ જશે, પ્લસ થઈ જશે, 1 પ્લસ 1 થઈ જશે એટલે આ 2 થઈ જશે. એના પછી ત્રીજું સમીકરણ માઇનસ બી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલો પાવર છે, -2. બરાબર ને. પહેલાં આપણે એમનો પાવર એટલે કે એમનો ઘાત જે છે એ સી છે, તો એમના ઘાતના આ એમના ઘાત આ બાજુ, મતલબ જમણી બાજુ ને ડાબી બાજુ બંને બાજુ ઘાત સરખાવવાની છે. એમની અહીંયા ઘાત કેટલી 1, અહીંયા સીની અહીંયા ઘાત કેટલી સી, તો સી કોના બરાબર, 1ના બરાબર. એલની અહીંયા ઘાત એ પ્લસ બી માઇનસ સી, એલની ઘાત અહીંયા કેટલી 1, તો એ પ્લસ બી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ એ થઈ જશે. પણ સીનું મૂલ્ય આપણને આપી દીધું છે, સીની વેલ્યુ મૂકશો તો એ પ્લસ બી કોના બરાબર થશે, 2ના બરાબર થશે. હવે અહીંયા તમે જુઓ તો માઇનસ બી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ -2 થશે. માઇનસ બી ઇઝ માઇનસ સીની જગ્યાએ 1 મૂકી દો. કેમ? કેમ કે સી ઇઝ ઇક્વલ ટુ 1 છે, તો આ બાજુ જશે તો માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ બાજુ જશે એટલે પ્લસ થશે, -1 થશે. તો બી ઇઝ ઇક્વલ ટુ આપણને 1 મળશે. હવે આ વેલ્યુ આની અંદર મૂકશો તો એ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે, 1 મળશે. કેમ? કેમ કે બીની વેલ્યુ 1 મૂકી તો આ 1 આ બાજુ આવશે એટલે 2 -1 થશે, તો એ બરાબર પણ શું મળશે આપણને, 1 મળશે. નીચેનું આ દેખાય છે કે કેમ, આપણે નજર મારી લઈએ એક. યસ, વેરી ગુડ, દેખાઈ રહ્યું છે, ક્લિયર દેખાય છે. ઓકે, ચલો હવે વાત કરીએ. હવે તમને એ બી અને સીની વેલ્યુ મળી ગઈ, તો આ સમીકરણ જે હતું આપણું, આ જે સમીકરણ હતું આની અંદર વેલ્યુઝ મૂકી દો. તો એફ વી ઇઝ ઇક્વલ ટુ કે, આરનો પાવર કેટલો 1, વીનો પાવર કેટલો 1, ઈટાનો પાવર એટલે ઘાત, કેટલી ઘાત, આરની પાવર એટલે ત્રિજ્યાની ઘાત 1, વેગની ઘાત 1 અને શ્યાનતા ગુણાંકની ઘાત 1 થઈ જશે. હવે આ ફોર્મ્યુલા આપણને મળી ગયું, આ ફોર્મ્યુલા આપણને મળી ગયું. ઓકે, અને આ જે ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલાને સ્ટોકનો પ્રમેય કહેવાય છે. પણ હજી આ ફોર્મ્યુલા અધૂરું છે, કેમ કે આ જે અચળાંક છે એનું મૂલ્ય આપણે મેળવી શકતા નથી. મેં તમને પારિમાણિક વિશ્લેષણ જે તે વખતે ભણાવ્યું હતું ત્યારે એકમ અને માપનમાં મેં તમને સમજાવ્યું હતું કે પારિમાણિક વિશ્લેષણનો ડ્રોબેક એક અથવા જે ખામી છે એ ખામી શું છે, તો કે આપણે અહીંયા જે અચળાંક છે એનું મૂલ્ય મેળવી શકતા નથી. અને આ કેનું મૂલ્ય સ્ટોકના પ્રમેયનું, મતલબ સ્ટોકે આ કેનું મૂલ્ય પ્રાયોગિક પદ્ધતિથી મેળવ્યું. બરાબર ને. તો આપણે અહીંયા લખી શકાય કે અહીં 6 પાઈ મળે છે. કેટલું મળે છે? 6 પાઈ મળે છે. પ્રાયોગિક રીતે કેનું મૂલ્ય જે મળે છે એ આપણને કેટલું મળે છે? 6 પાઈ મળે છે. તો આ ફોર્મ્યુલા શું થઈ જશે? એફ વી ઇઝ ઇક્વલ ટુ 6 પાઈ આર વી ઈટા. ઓકે, અથવા વી આર ઈટા, અથવા જે તમારે આઘા પાછું કરીને એને લખવું એમ લખી શકો છો. તો આ જે છે આ થિયરમ, આ જે છે સ્ટોક્સનો પ્રમેય કહેવામાં આવે છે. આ સમીકરણ સ્ટોક પ્રમેય પરથી મળે છે. ઓકે, સિમ્પલ હતું. તો જો જ્યારે બે સપાટી, ઘન અને તરલ સપાટીઓ એકબીજા સાથે ટચમાં હોય ત્યારે આપણે શ્યાનતા બળવાળું સમીકરણ વાપરવાનું, ઈટા એ ડીવી બાય ડીએક્સ. પણ માનો કે તમને સબમરીનની વાત કરે, પાણીની અંદર વહેતો કોઈ પદાર્થ હોય,
ઓકે, આપણે અહીંયા ગોળાની વાત કરી છે ને, ગોળા પરથી આપણે આ સમીકરણ તારવ્યું છે, પણ અલગ અલગ આકાર માટે અલગ અલગ જે છે સમીકરણ નીકળશે. ઓકે, પણ અહીંયા આપણે માત્ર ગોળાની વાત કરી તો ગોળા માટે આ જે સમીકરણ થશે એ આવી રીતના કંઈક મળશે. ક્લિયર? ઓકે, જલ્દીથી લખી નાખો સ્ટોકનો પ્રમેય. ઓકે, એના પછી આપણે વાત કરીએ કે અંતિમ વેગ શું છે. એના ઉપરના પ્રશ્નો જે છે એ આપણે પાછળથી કરી લઈશું અને પાછળથી વિડીયો લેક્ચર્સ બનાવી લઈશું. અત્યારે આપણે થિયરી ઉપર ધ્યાન આપી દઈએ અને પ્રશ્નો આપણે પાછળથી કરશું. લખી નાખો. ચલો બેટા, તો હવે સ્ટોકના પ્રમેય પરથી આપણે આગળ એક પોઈન્ટ સમજવાનો છે કે ભાઈ અંતિમ વેગ એટલે કે ટર્મિનલ વેલોસિટી કોને કહેવાય. ઓકે, ચલો માનો કે મેં કોઈ એક ગોળો છે ને એ ગોળાને અહીંયા ઉપરથી સ્થિર તરલની અંદર આવી રીતના ફેંકી દીધો છે, બરાબર. હવે જ્યારે આ જગ્યા પર જ્યારે એ ગોળો શરૂઆતમાં માનો કે આ જગ્યા પર જ્યારે અંદર નાખવામાં આવે છે ત્યારે તેના ઉપર લાગતું શ્યાનતા બળ જે છે એ શૂન્ય હશે, બરોબર કે નહીં? અને એના ઉપર લાગતું ઉત્પ્લાવક બળ જે છે એ પણ કેવું હશે? શૂન્ય. ગોળો ક્યારે હશે? અહીંયા હશે, બરાબર ને? જ્યારે માનો કે ગોળાને સ્ટેપ બાય સ્ટેપ આપણે લઈએ, ગોળો કેવો છે? હવામાં છે, ત્યારે એના પર લાગતું શ્યાનતા બળ અને ઉત્પ્લાવક બળ બંને કેવા હશે? શૂન્ય. એના ઉપર લાગતું ચોખ્ખું બળ કેટલું હશે? ડબલ્યુ હશે, બરાબર ને? એના પર લાગતું નીચેની તરફ ચોખ્ખું બળ કેટલું હશે? ડબલ્યુ, એનું વજન બળ હશે. હવે જ્યારે એ પ્રવાહીની અંદર જાય છે ત્યારે નીચેની તરફ એનું શું લાગે છે? વજન બળ લાગે છે, પણ ઉપરની તરફ બે બળ લાગે છે, એક ઉત્પ્લાવકતા બળ અને એક શ્યાનતા બળ, જે સ્ટોક પ્રમેયથી આપણને જે મળ્યું છે એ. કેમ કે હવે પદાર્થ પ્રવાહીની અંદર આવી ગયો છે. ઓકે, આને આપણે એ બિંદુ ધારી લઈએ. પછી જેમ જેમ એ નીચે જાય છે, માનો કે આ બી બિંદુ પર એટલે કે બી ઊંડાઈ પર પહોંચે, એ ઊંડાઈ પર જે છે એમાં કન્ડિશન કેવી થાય છે કે ડબલ્યુ જે છે એનું મૂલ્ય યુ પ્લસ એફ વી કરતાં કેવું છે? વધુ છે. પેલી બાજુનું દેખાય છે કે કેમ? ઓકે, દેખાય છે. ચલો, તો અહીંયા ધ્યાન આપો. ઓકે, અહીંયા ધ્યાન આપો કે જે અહીંયા લાગતું વજન બળ જે છે એનું મૂલ્ય યુ પ્લસ એફ કરતાં કેવું હશે? વધુ હશે. બી પર પહોંચ્યા તો અહીંયા તમે જુઓ કે આના ઉપર નીચેની તરફ જે ડબલ્યુ લાગે છે એ વજન બળ જે છે એના મૂલ્યમાં ઘટાડો નથી થતો, પણ ઉપરની તરફ જે અપથ્રસ્ટ અને એફ વી લાગે છે એના મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે. એટલે હજી અહીંયા તમે જુઓ એના ઉપર લાગતું ચોખ્ખું બળ એફ નેટ જે છે એ શૂન્ય નથી. ચોખ્ખું બળ શૂન્ય નથી. કેમ કે નીચેની તરફ લાગતું વજન બળનું મૂલ્ય ઉપરના તરફ લાગતા ઉત્પ્લાવક બળ અને જે શ્યાનતા બળ છે એના કરતાં વધુ છે. પછી જેમ જેમ અંદર જઈએ છીએ એમ શું થતું જાય છે? આ બંનેના મૂલ્ય વધતા જાય છે. આ બંનેના મૂલ્ય વધે છે, પણ હજી એના ઉપર ડબલ્યુનું મૂલ્ય જે છે એ કેવું છે? વધુ છે, બરાબર ને? બી બિંદુ સુધી પહોંચ્યા ત્યાં, બી ઊંડાઈ સુધી પહોંચ્યા ત્યાં સુધી ડબલ્યુ જે છે યુ પ્લસ એફ એટલે કે ઉત્પ્લાવક બળ અને શ્યાનતા બળ જે છે એના મૂલ્ય કરતાં કેવું છે? હજુ પણ વધુ છે. યસ, આના કરતાં અહીંયા ઓછું છે, પણ નીચેની તરફ લાગતું ચોખ્ખું બળ તો હજી વધુ છે. એના પર લાગતું નીચેનું બળ જે છે અહીંયા પણ હજી સુધી 0 થયું નથી. ક્લિયર? એના પછી માનો કે સી બિંદુ પર આ જગ્યા પર પહોંચે છે આપણો ગોળો, ત્યારે નીચેની તરફ લાગતું વજન બળ અને ઉપરની તરફ લાગતું ઉત્પ્લાવક બળ અને એફ વીનું મૂલ્ય જે છે કેવું થઈ જાય છે? સરખું થઈ જાય છે. હવે આ સરખું થશે ત્યારે એના ઉપર લાગતું ચોખ્ખું બળ જે છે એ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. અને જ્યારે એ ચોખ્ખું બળ શૂન્ય થઈ જશે ત્યારે પદાર્થ આ સમયે તમે જુઓ આ જગ્યાએ જ્યારે પદાર્થ નીચેની તરફ જઈ રહ્યો છે એના ઉપર લાગતું ચોખ્ખું બળ શૂન્ય નથી. એના ઉપર કયું બળ લાગે? વજન બળ વધુ છે. એટલે અહીંયા વજન બળ વધુ હોવાના કારણે આ પદાર્થ ઓલરેડી પ્રવેગિત હશે. પ્રવેગિત હોવાના કારણે નીચેની તરફ પ્રવેગિત હોવાના કારણે અહીંયા શું થતું હશે? વેગમાં વધારો થતો હશે, બરોબર કે નહીં? અહીંયા વેગમાં વધારો થતો હશે. હવે અહીંયા આવ્યા તો અહીંયા શું થયું? વેગનું અહીંયા જે આપણે વજન બળ છે એનું મૂલ્ય જે છે હજી ઉત્પ્લાવક બળ અને શ્યાનતા બળ કરતાં વધુ હોવાના કારણે માનો કે એમાં જે તફાવત છે એ ઓછો થાય, બરાબર ને? અહીંયા માનો કે એફ નેટનું મૂલ્ય 10 મળતું હોય, અહીંયા એફ નેટનું મૂલ્ય 5 મળે છે. અહીંયા વેગમાં જે વધારો થાય છે બહુ વધારે થઈ રહ્યો છે. અને પ્રવેગ, ભાઈ એફ નેટનું મૂલ્ય 10 મળતું હોય તો એનો પ્રવેગ વધુ મળવાનો આપણને, બરાબર? અહીંયા પ્રવેગ વધુ એટલે એના વેગમાં થતો વધારો પણ વધે ને, વેગમાં થતા વધારાનું મૂલ્ય પણ વધુ હશે. અહીંયા વેગમાં વધારો જ થતો હશે. કેમ વેગમાં વધારો થતો હશે? કેમ કે એના પર હજી નીચેની તરફ એક વજન બળ જે છે એનું મૂલ્ય કેવું છે? વધુ છે. પણ અહીંયા જે દરથી વેગમાં વધારો થઈ રહ્યો છે એનાથી અહીંયા એના વેગમાં થતો જે વધારો છે
એનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. ક્લિયર કે નહીં? હવે એક કન્ડિશન એટલે કે એક સમય આવે છે, એક સ્થાન આવે છે, જે સ્થાન પર ડબલ્યુ એટલે કે નીચે લાગતું વજન બળ અને ઉપર લાગતા ઉત્પ્લાવક બળ અને શ્યાનતા બળના મૂલ્યો કેવા થાય? સરખા થાય. ત્યારે એના પર લાગતું ચોખ્ખું બળ કેવું થઈ જશે? શૂન્ય. અહીંયા શૂન્ય હશે નહીં, અહીંયા શૂન્ય હશે નહીં, પણ અહીંયા જે છે ચોખ્ખું બળ કેવું થઈ જશે? શૂન્ય થશે. અને જ્યારે એના પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય થશે એટલે એનો પ્રવેગ કેવો થશે? 0 થશે. પ્રવેગ 0 થશે તો એનો વેગ કેવો થઈ જશે? અચળ થઈ જશે. એટલે માનો કે એ અને બી બિંદુ પર કન્ડિશન જે છે એમાં શું થતું જાય છે? વેગમાં વધારો થતો જાય છે. પણ સી બિંદુ પર પહોંચ્યા ત્યારે એના પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય થઈ ગયું, કેમ કે નીચે તરફ લાગતું વજન બળ, ઉપર તરફ લાગતા ઉત્પ્લાવક બળ અને શ્યાનતા બળના સરવાળા જેટલું થઈ ગયું. તો આ કન્ડિશનમાં પ્રવેગ 0 થઈ જશે. અહીંયા પ્રવેગ હશે, અહીંયા પ્રવેગ હશે. અહીંયા પ્રવેગનું મૂલ્ય વધુ હશે, અહીંયા પ્રવેગનું મૂલ્ય ઓછું હશે. અહીંયા વેગમાં થતો વધારો વધુ હશે, અહીંયા વેગમાં થતો વધારો ઓછો હશે. પણ અહીંયા વેગમાં થતો વધારો કેવો થઈ જશે? અચળ થઈ જશે. મતલબ આ જગ્યા પર આવ્યા પછી એનો જે પણ વેગ હશે એ વેગને આપણે કયો વેગ કહીએ છીએ? વેરી ગુડ, અંતિમ વેગ કહેવામાં આવે છે. હવે જ્યારે સંતુલિત અવસ્થા આવી જાય છે, જ્યારે એક ઊંડાઈએ આવ્યા પછી એમાં સંતુલિત અવસ્થા, દડા પર કેવી અવસ્થા આવી જાય છે? સંતુલિત અવસ્થા આવી જાય છે. અને એ સંતુલિત અવસ્થા આવ્યા પછી જે વેગ મળે છે, કોનો? જે દડો છે એનો, જે ગોળો છે એનો જે વેગ મળે છે એને આપણે કયો વેગ કહીએ છીએ? વેરી ગુડ, અંતિમ વેગ અથવા ટર્મિનલ વેલોસિટી કહેવામાં આવે છે. ક્લિયર કે નહીં? એકદમ ક્લિયર. ચલો, તો હવે આનું એક ડેરિવેશન આપણે સમજી લઈએ. આપણે માત્ર ને માત્ર સી બિંદુની જ વાત કરવાની છે. કેમ કે આ જે કન્ડિશન કેવી છે? સંતુલિત અવસ્થા છે. અને સંતુલિત અવસ્થામાં વેગ કેવો થઈ જશે? અચળ થશે. અને એ જે અચળ વેગ પછી ગમે એટલો ઊંડો જશે એનો વેગ જે છે એ વીટીના બરાબર જ રહેવાનો છે. એનાથી પછી વેગ વધશે નહીં. બરોબર? માનો કે તમે 2000 નહીં 200 માળના બિલ્ડિંગ પરથી કંઈક પદાર્થને નીચેની તરફ નાખો છો. બરોબર કે નહીં? ઓકે, તો એનો વેગ શું નીચે આવતા કેટલો થવો જોઈએ? માનો કે 1000 મીટર અથવા 1 કિલોમીટર ઊંચાઈથી તમે કોઈ પણ પદાર્થને નીચે નાખો તો એનો વેગ જે છે, એ પદાર્થનો વેગ જે છે એ નીચે આવશે ત્યારે કેટલો થશે? જો તમે ગુરુત્વ પ્રવેગ જી લગાવી દો તો 10, જો એનો ગુરુત્વ પ્રવેગ થાય તો હાઇટ જે છે એના એકોર્ડિંગ તમે એના ઉપર લાગતું બળ જે છે એના ઉપરથી તમે નીચે તળિયા પર એનો વેગ શોધી શકો છો. અને એ વેગ કેટલો થાય છે તમે શોધવાનો પ્રયત્ન કરજો અથવા શોધીને કહેજો કે ભાઈ એ વેગ કેટલો થશે, જ્યારે તળિયે પહોંચશે ત્યારે વેગ કેટલો થશે. બહુ મોટું મૂલ્ય મળશે. એટલો વેગ હકીકતમાં થતો નથી. કેમ નથી થતો? કેમ કે ત્યાં જે છે આપણું હવા છે, હવાનો અવરોધ લાગે છે, ને એ હવાના અવરોધના કારણે વેગ જે છે એક સંતુલિત અવસ્થા પદાર્થ જે છે, જે ઉપરથી નીચે પડતો પદાર્થ સંતુલિત અવસ્થા પર આવી જશે એટલે એનો એક અંતિમ વેગ આવી જશે. અને એ અંતિમ વેગ જે હશે એ વેગ પછી નીચે ગમે એટલો નીચે જાય એનો વેગ જે છે કેવો રહેવાનો છે? અચળ રહેવાનો છે. ક્લિયર કે નહીં? અહીંયા સુધી કોઈ ડાઉટ નથી ને? ઓકે, ચલો. તો અહીંયા મેં લખાઈ દીધું છે કે ધારો કે સિગ્મા ઘનતા ધરાવતો, આની ઘનતા કેટલી આપી દીધી? સિગ્મા. ઓકે, સિગ્મા ઘનતા ધરાવતો અને આર ત્રિજ્યા ધરાવતો ગોળો ઈટા શ્યાનતા ગુણાંક અને રો ઘનતા ધરાવતા તરલમાં નાખવામાં આવે છે. બરોબર? ઓકે, તરલમાં નાખવામાં આવે છે. અમુક છે, બરોબર ને? અમુક ઊંડાઈએ એટલે કે સી બિંદુ પર, ને સી બિંદુ પર શું કરે છે? સંતુલિત અવસ્થા મેળવે છે. અને સંતુલિત અવસ્થા મેળવે છે ત્યારે શું કન્ડિશન થાય છે? ડબલ્યુ કોના બરાબર થઈ જશે? યુ પ્લસ એફ વીના બરાબર થશે. ડબલ્યુ કોના બરાબર થઈ જશે? યુ પ્લસ એફ વીના બરાબર. થોડું સાઈડમાં લખી દઈએ. બરોબર ને? અહીંયા ડબલ્યુ કોના બરાબર થશે? યુ પ્લસ એફ વીના બરાબર થશે. અચ્છા, ડબલ્યુ શું થઈ જશે? વજન બળ mg ઇઝ ઇક્વલ ટુ ઉત્પ્લાવક બળ શું થશે? ઉત્પ્લાવક બળ બોલો ભાઈ, રો વી જી પ્લસ આ શ્યાનતા બળ કેટલું થશે? 6 પાઈ ઈટા આર વી અથવા 6 પાઈ આર વી ઈટા. તમારે જેમ લખવું એમ તમે લખી શકો છો. ઓકે, ગમે એ રીતે. ચલો, આર વી ઈટા જ લખીએ એટલે આપણે આગળ જેમ લખ્યું છે એના એકોર્ડિંગ આર વી ઈટા. ક્લિયર કે નહીં? ઓકે, હવે એ જુઓ, આ દળ કોનું છે? પદાર્થનું દળ છે. પણ પદાર્થની આપણને શું આપી દીધી છે? ઘનતા અને ત્રિજ્યા આપી દીધી છે. એટલે કે ઘનતા આપી દીધી છે તો આપણને ખ્યાલ છે કે ભાઈ રો શું થાય? રો ઘનતા ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી થાય. તો એમ શું થશે? રો વી થશે. પણ રો ઘનતા અહીંયા શું આપી છે? સિગ્મા આપી છે. તો અહીંયા ઘનતા જે છે એ સિગ્મા વી થઈ જશે. બરોબર કે નહીં? તો એમ શું થઈ જશે? અહીંયા સિગ્મા વી જી
ઇઝ ઇક્વલ ટુ રો વી જી પ્લસ 6 પાઈ આર. હવે અહીંયા જે વેગ છે એ વેગ ટર્મિનલ વેગ હશે. આ જગ્યા પર જે વેગ હશે પદાર્થનો એ વેગ કયો હશે? વીટી, ટર્મિનલ વેગ અથવા અંતિમ વેગ હશે. એટલે આપણે એને વીટી વડે દર્શાવી દઈએ, વીટી ઈટા. બરોબર કે નહીં? ઓકે. હવે એક કામ કરીએ, આપણે આને વીટીને સબ્જેક્ટ બનાવી લઈએ. તો વીટીને કરતા બનાવશું તો આ થશે સિગ્મા વી જી માઇનસ રો વી જી ડિવાઈડ બાય આ થશે 6 પાઈ આર ઈટા. ક્લિયર કે નહીં? અહીંયા સુધી ક્લિયર? ઓકે. હવે તમે જુઓ, વી આની અંદરથી જે અચળ છે એ વેલ્યુ બહાર કાઢી લો. તો વીટી ઇઝ ઇક્વલ ટુ વીજી કેવું છે? અચળ છે. બરોબર. તો આ વધશે સિગ્મા માઇનસ રો ભાગ્યા આ થશે 6 પાઈ આર ઈટા. ક્લિયર કે નહીં? હવે આ ઘનતા કોની ઘનતા છે? ગોળાની ઘનતા. ગોળાની ઘનતાનું સૂત્ર શું થાય આપણી પાસે? તો એ વેલ્યુ મૂકી દઈએ આપણે, 4/3 પાઈ આરનો ઘન ઇન્ટુ જી. બરોબર. સિગ્મા માઇનસ, સોરી આને ઇરેઝ કરું છું ને, સિગ્મા માઇનસ રો. ક્લિયર? ભાગ્યા આ શું થશે? 6 પાઈ આર ઈટા. ક્લિયર? હવે તમે જુઓ, પાઈ પાઈ અહીંયા કટ થઈ જશે, એક આર અહીંયાથી એક આર કટ થશે એટલે આ વર્ગ વધશે માત્ર. બરોબર. અચ્છા, આ થશે 4 દુ 8, આ થશે 3 દુ, હે ને, એટલે 2 એટલે 4 દુ, સોરી 2 દુ 4, 3 દુ 6, ઓકે, 2 દુ 4 એટલે 2 કટ થઈ જશે, આ થઈ જશે. ઓકે. તો વીટી ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે અહીંયા? 2 આરનો વર્ગ જી સિગ્મા માઇનસ રો બાય આ થશે 3, અહીંયા આવી જશે એટલે 3 તરી 9 ઈટા વધશે. બરોબર કે નહીં? 9 ઈટા વધશે. ક્લિયર કે નહીં? અચ્છા, તમે આને રીઅરેન્જ કરીને પણ લખી શકો કે વીટી ઇઝ ઇક્વલ ટુ, હવે તમે આને રીઅરેન્જ કરી શકો ને, રીઅરેન્જ એટલે કે આડાવડા કરી લેવાના. બરોબર. તો 2 આરનો વર્ગ બાય 9 ઈટા સિગ્મા માઇનસ રો જી. આ થઈ જશે આપણી ટર્મિનલ વેલોસિટી. આ થઈ જશે આપણી ટર્મિનલ વેલોસિટી. બરાબર ને? કે ભાઈ પદાર્થને અહીંયા છોડવામાં આવે તો એ અને બી બિંદુ પર આપણે જોયું, અહીંયા માનો કે અહીંયા નીચેની તરફ લાગતું વજન બળનું મૂલ્ય વધારે છે ઉપર લાગતા બળોના કરતાં. બરાબર. અને વધારે હોવાના કારણે એના પર ચોખ્ખું બળ જે છે એ વધારે લાગે છે. ચોખ્ખું બળ લાગતું હોવાના કારણે એનો પ્રવેગ કંઈક વધુ, મતલબ કંઈક પ્રવેગ હશે. હવે જેમ જેમ અંદર જાય છે એમ એમ ઉપરના બળો વધતા જાય છે, નીચેનું બળ ઘટતું જાય છે. એટલે બી બિંદુ પર આવશું ત્યારે એના પ્રવેગનું મૂલ્ય ઘટી ગયું હશે. અહીંયા વેગમાં થતો વધારો વધુ હશે, અહીંયા વેગમાં થતો વધારો ઘટી જશે એટલે કે ઓછો હશે. અને સી એક સંતુલિત અવસ્થા આવી કે જ્યાં શું થાય છે, ઉપરની તરફ ને નીચેની તરફ લાગતા બળોનું મૂલ્ય સરખું થઈ જાય છે. અને એ સરખું થાય છે ત્યારે એનો વેગ જે છે એ કેવો થશે? હવે બંને બળ એટલે કે સંતુલિત અવસ્થા ધરાવશે. સંતુલિત અવસ્થા ધરાવશે ત્યારે એના પર લાગતું પ્રવેગનું મૂલ્ય શૂન્ય થઈ જશે. પ્રવેગ શૂન્ય થશે તો વેગ અચળ થઈ જશે. અને વેગ અચળ થશે તો એ વેગ અચળ પછી જે ગમે એટલું નીચે જશે એનો વેગ કેવો રહેશે? અચળ જ રહેવાનો છે. એનો વેગ જે છે એ એટલે કે એનો અંતિમ વેગ. અહીંયા તમે જુઓ કે અહીંયાથી જ્યારે નાખવામાં આવે ત્યારે વેગ વધતો અહીંયા બી સુધી વધે છે, પણ સી પર પહોંચ્યા પછી એના વેગમાં પછી વધારો થશે નહીં. એટલે આ વીટી સી પર આપણે પહોંચ્યા એટલે આપણને ફાઇનલ અંતિમ વેગ મળી ગયો, વીટી ટર્મિનલ વેગ મળી ગયો. ઓકે. અને આ અંતિમ વેગ મળે છે એના પછી એનો વેગ અચળ રહેશે, કોઈ એનો વધારો થશે નહીં. એટલે કોઈ પણ પદાર્થનો જે અંતિમ વેગ શોધવો હોય તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરીને અંતિમ વેગ મેળવી શકીએ છીએ. ઓકે. જલ્દીથી લખી નાખો. એના પછી આપણે વાત કરી લઈએ રેનોલ્ડ્સ અંક અને ક્રાંતિ વેગ. જલ્દીથી લખી નાખો. ચલો બેટા, રેનોલ્ડ્સ અંક અથવા અને ક્રાંતિ વેગ જે છે એને આપણે સમજી લઈએ. ચલો ભાઈ, એકદમ નાની થિયરી છે, મારે ખાલી સમજાવવાની છે. બોર્ડ પર મેં બધું લખી નાખ્યું છે, માત્ર સમજાવવાની છે. યસ, પણ એના પહેલાં એક આલેખ હું તમને સમજાવી દઉં કે ભાઈ સમય અને વેગનો જે આલેખ કોના માટે? તો આપણે આગળ શું ભણ્યા? સ્ટોકનો પ્રમેય ભણ્યા. સ્ટોકના પ્રમેયમાં આપણે આર ત્રિજ્યાવાળો ગોળો લીધો હતો, એને આપણે પ્રવાહીમાં નાખી દઈએ છીએ ને અંદર એક સંતુલિત અવસ્થા ધરાવે છે ત્યારે એનો વેગ જે છે એ કેવો વેગ મળે છે આપણને? અંતિમ વેગ મળે છે, વીટી જેટલો વેગ મળે છે. ને એના પછી એ વેગનું મૂલ્ય કેવું થઈ જાય છે? અચળ થઈ જાય છે. ઓકે. તો એનો જે આલેખ મળે છે એ આપણને કેવો મળશે? આવી રીતના કંઈક મળશે કે સમય સાથે વેગ જે છે વધતો જશે. એક સમય એવો આવશે
કે એ વેગ જે છે કેવો થઈ જશે, અચળ થઈ જશે. બરાબર, મતલબ આ જે સમય મળે છે એ સમયે વેગ જે છે એ કેવો અંતિમ વેગ થઈ જાય છે અને એના પછી એ વેગ કેવો મળશે આપણને, અચળ મળશે. તો રેનોલ્ડ્સ આપણે આગળ જે ભણ્યા સ્ટોકના પ્રમેયમાં વેલોસિટી વર્સેસ સમય, વેલોસિટી એટલે કે વેગ વર્સેસ સમયનો આલેખ જે મળે છે એ આપણને કંઈક આવી રીતના મળે છે. બીજો પોઈન્ટ એની અંદર જ આપણે જોઈએ તો વેલોસિટી વર્સેસ ત્રિજ્યા, હે ને, વેલોસિટી વર્સેસ ત્રિજ્યાનો જે આલેખ મળે છે એ કેટલો મળશે, વેલોસિટી વર્સેસ ત્રિજ્યાનો આલેખ જે મળે છે એ કેવો મળશે, તો એ કંઈક આવી રીતના મળશે. આવો આલેખ મળવો એનો મતલબ શું થાય કે ભાઈ આ કયું સમીકરણ મેં તમને આલેખમાં સમજાવ્યું હતું, વાય કોના સમપ્રમાણમાં, એક્સ વર્ગના ડાયરેક્ટ સમપ્રમાણમાં હોય ત્યારે આપણને આ ટાઈપનો જે છે એ આલેખ મળે છે. અને તમે હમણાં આપણે સ્ટોકનો પ્રમેય ભણ્યા એમાં જે સમીકરણ મળ્યું હતું એમાં શું હતું તો કે ભાઈ જે વેગ જે છે એ કોના સમપ્રમાણમાં થાય છે, આર વર્ગના સમપ્રમાણમાં થાય છે. ઓકે, તો માનો કે આ વાય વર્સેસ એક્સનો આલેખ હોત તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે આવો આલેખ મેળવીએ છીએ. અને અહીંયા તમે જુઓ તો વેગ જે છે કોના સમપ્રમાણમાં છે, આર વર્ગના સમપ્રમાણમાં, એટલે વાયની જગ્યાએ વી આવી ગયું ને એક્સની જગ્યાએ આર આવી ગયું, તો એનો આલેખ પણ આપણને કેવો મળશે, આવી રીતના કંઈક મળશે. ઓકે, મેં આલેખમાં ઓલરેડી તમને સમજાવી દીધું છે કે કઈ રીતના આલેખ આપણે એને સોલ્વ કરવા. તો આ લખો એના પહેલાં તમે આટલા બે આલેખ સમજી લો ને. આ થશે વેગ વર્સેસ સમયનો અને આ થશે વેગ વર્સેસ ત્રિજ્યાનો. ઓકે, ગોળાની ત્રિજ્યાનો. જલ્દીથી લખી નાખ્યો હશે. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ રેનોલ્ડ્સ નંબર. રેનોલ્ડ્સ નંબર ઉપર બહુ એટલા પ્રશ્નો નથી બનતા પણ આપણે ભણવું જરૂરી છે. કેમ કે માનો કે પૂછી લે તો ક્યાં જવું, આપણે ભણેલા હોઈએ તો આપણને ખ્યાલ હોય. ઓકે, ચલો ભાઈ, રેનોલ્ડ્સ અંક શું કહે છે તો કોઈ પણ, હવે જુઓ અત્યાર સુધી આપણે પ્રવાહી જે લીધું હતું એ પ્રવાહી કેવું હતું, છૂટું પ્રવાહી હતું, હે ને. કોઈ નદીનો પટ હતો, નદીની પટ ઉપર વહેતું વહન હતું. પણ નદીના પટની જગ્યાએ માનો કે કોઈ આપણી પાસે નળી છે, નળીમાં વહેતું જે પ્રવાહી છે એનો વેગ કેવો હશે, તો અહીંયા જોશો તો એનો વેગ ઓછો હશે. જેમ જેમ આગળ વધશું એમ વેગ વધતો જશે. એક મધ્ય લાઈન આવશે જ્યાં મહત્તમ વેગ હશે અને પછી ફરીથી વેગ શું થતો જશે, ઘટતો જશે. બરાબર ને. તો આ જે નળીની બે સપાટીઓ છે એ ભાગમાં વેગ ઓછો હશે, જ્યારે મધ્ય પોર્શન હશે ત્યાં વેગ કેવો હશે, વધુ હશે. એની ધારારેખા કંઈક આવી રીતના આપણે બનાવી શકીએ છીએ. ઓકે, નળીમાં વહેતા પ્રવાહી માટે અથવા તરલ માટે. ઓકે, ચલો હવે નળીમાં વહેતા, હું રેનોલ્ડ્સ અંક ડાયરેક્ટ સમજાવી દઉં છું કે નળીમાં વહેતા તરલના વહનનો પ્રકાર નીચેની 4 બાબત પર આધાર રાખે છે. અંદર વહેતો પ્રવાહ જે છે કોના પર આધાર રાખે છે, તો તરલનો શ્યાનતા ગુણાંક, આ જે તરલ છે એનો શ્યાનતા ગુણાંક એટલે કે ઈટા, તરલની ઘનતા એટલે કે રો, તરલનો સરેરાશ વેગ અને નળીનો વ્યાસ જે આપણને અહીંયા માનો કે આ ડી આપી દીધો છે એના પર આધાર રાખે છે. અને એના ઉપરથી આપણને એક સમીકરણ મળે છે. કઈ રીતના મળ્યું એના ઉપર આપણે જવાની જરૂર નથી, સમીકરણ મળ્યું છે એના ઉપર જ વાત કરવાની છે. રેનોલ્ડ્સ અંક જે છે એ કઈ રીતના મળશે, રેનોલ્ડ્સ અંકનું ફોર્મ્યુલા મળશે રો વી ડી બાય ઈટા. ઓકે, આ રેનોલ્ડ્સ નંબર કહેવાય છે ઇંગ્લિશમાં અને આ રેનોલ્ડ્સ અંક મળે છે. ઓકે, હવે રેનોલ્ડ્સ અંક જે છે એ કોના પર આધાર રાખે છે, તો કે તરલના વહનના પ્રકાર પર આધાર રાખે છે. ભાઈ તરલનું વહન કેવું છે, રેખીય છે, ધારારેખીય છે, બરોબર, ટર્બ્યુલન્ટ એટલે કે પ્રક્ષુબ્ધ વહન છે. તો આ બધા જે વહનના પ્રકારો હતા એ કોના ઉપરથી ખબર પડશે, રેનોલ્ડ્સ અંક પરથી આપણને ખબર પડશે. રેનોલ્ડ્સ અંક જે છે એ એકમ રહિત અને પારિમાણિક રહિત ભૌતિક રાશિ છે. કઈ રીતના એકમ રહિત ને પારિમાણિક રહિત છે, તો તમે જુઓ એકમ રહિત કરવું હોય તો તમે ઘનતાનો એકમ શું થાય, ઘનતા ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી એટલે કે કેજી પર મીટર ક્યુબ. વેગ શું થશે, મીટર પર સેકન્ડ. વ્યાસ શું થશે, મીટર. ભાગ્યા ઈટાનું શું થાય, ઈટાનું મેં તમને સમજાવ્યું હતું, ન્યૂટન. ઓકે, સેકન્ડ પર મીટરનો વર્ગ. બરોબર કે નહીં. તો આના પરથી તમે જ્યારે ન્યૂટનને તમે કેજી મીટરમાં કન્વર્ટ કરી નાખશો તો બધા કટ થઈ જશે અને આપણને વેલ્યુ મળશે, એકમ રહિત વેલ્યુ મળશે. અથવા પરિમાણ તમે મૂકી દો અહીંયા, પરિમાણ ભાઈ આની ઘનતાનું પરિમાણ, આનું પરિમાણ અને આનું પરિમાણ. ઘનતાનું પરિમાણ કેટલું થશે, ઘનતાનું m1 L-3 ને T0, વીનું L-T-1, ડીનું L1 અને ઈટાનું m1 L-1 T-1. ઉપરના અને નીચેના ચલો સમજાવી દઉં કઈ રીતના. તો હવે જુઓ અહીંયા NR માટે પારિમાણિક સૂત્ર મળશે કઈ રીતના, તો ભાઈ ઘનતાનું પારિમાણિક સૂત્ર શું, તો m1 L-3 T0 એટલે T નથી લખતો. ઓકે, એના પછી
અહીંયા આવશે વેગ, વેગ શું થશે LT -1, અહીંયા આવશે ડી વ્યાસ, તો વ્યાસ થશે L, બરોબર, ભાગ્યા આ થશે M1 L -1 T -2, અરે સોરી યસ -1 T -1. તો તમે જુઓ T -1 T -1 અહીંયાથી કટ થઈ જશે, L એક અહીંયાથી કટ થશે, એક અહીંયાથી કટ થશે, બરોબર ને, આ ઉપર જશે એટલે પ્લસ થઈ જશે, એટલે L આ એક આને આ જે છે આ L ને કટ કરી નાખશે, એક આ 1 2 ને 3 L, આ 3 L ને કટ કરી નાખશે, M1 આને કટ કરી નાખશે, વધશે શું M0 L0 T0, બરોબર. મતલબ આ રેનોલ્ડ અંક છે એ એકમ રહિત અને પારિમાણિક રહિત ભૌતિક રાશિ છે. હવે કન્ડિશન આવે છે કે જો રેનોલ્ડ અંકનું મૂલ્ય 2000, રેનોલ્ડ અંકનું મૂલ્ય 2000 થી ઓછું હોય તો જે વહન હશે એ ધારારેખી વહન હશે. જો 3000 કરતાં વધુ હશે તો એ વમળયુક્ત અથવા એને આપણે પ્રક્ષુબ્ધ વહન કહી શકાય છે. અને જો 2000 અને 3000 ની વચ્ચે હશે તો અસ્થિર વહન હશે. એ વહનને આપણે નક્કી નહીં કરી શકીએ કે કઈ પ્રકારનું વહન વહી રહ્યું છે. હવે તમે જુઓ કે જો ઈટાનું મૂલ્ય 0 એટલે અશ્યાન તરલ થઈ ગયું, અને અશ્યાન તરલ એટલે કે આદર્શ તરલ થઈ ગયું. હવે આદર્શ તરલની વાત કરશું તો અશ્યાન તરલ જો હશે તો એનો રેનોલ્ડ્સ અંક કેવો મળશે આપણને? અનંત મળશે. એનો રેનોલ્ડ્સ અંક આપણને કેવો મળશે? અનંત મળશે. અને અનંત રેનોલ્ડ્સ અંક હોય તો એ ક્યારેય ધારારેખી હોઈ શકે નહીં. ક્યારેય એનું વહન, આદર્શ તરલનું વહન ક્યારેય ધારારેખી હોઈ શકે નહીં. ક્લિયર કે નહીં? ઓકે, ચલો હવે મહત્વની વાત અહીંયા મેં તમને કીધી છે ક્રાંતિ વેગ, તો એની વ્યાખ્યા મેં ડાયરેક્ટ લખાવી દીધી છે. રેનોલ્ડ્સ અંક આપણને સમજાઈ ગયો. હવે ક્રાંતિ વેગ, તો વેગના જે મહત્તમ મૂલ્ય સુધી તરલ વહન ધારારેખી રહે તે વેગના મૂલ્યને ક્રાંતિ વેગ કહેવામાં આવે છે. વેગના જે મહત્તમ મૂલ્ય સુધી વેગ કેવો હોય? ધારારેખી રહે. ઓકે, ધારારેખી હોય ત્યાં તે મતલબ એક મહત્તમ વેગ મળશે આપણને, ને એના પછી જો વેગ થોડો પણ વધારવામાં આવે તો વહન ધારારેખીમાંથી કેવું થઈ જશે? વમળયુક્ત અથવા અસ્થાયી વહન થઈ જશે. તો જ્યાં સુધી ધારારેખી વહન રહેશે, એટલે કે કયો વેગ, એ વેગ જ્યાં સુધી એ કેવી રહે છે? ધારારેખી રહે છે. એ વેગને આપણે શું કહીએ છીએ? વેરી ગુડ, ક્રાંતિ વેગ કહેવામાં આવે છે. અને એને અનુરૂપ એટલે કે જે ક્રાંતિ વેગ પર રેનોલ્ડ્સ અંક આપણને મળે છે એને આપણે ક્રાંતિ રેનોલ્ડ્સ અંક કહીએ છીએ. ક્લિયર? ઓકે, તો આ હતો રેનોલ્ડ અંક અને ક્રાંતિ વેગ. જલ્દીથી લખી નાખો. ઓકે, ચાલો તો આજનું લેક્ચર અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે પૃષ્ઠ તણાવ ભણવાનું છે. ઓકે, ઓલરેડી આપણે હવે યસ આની અંદર આપણે ક્વેશ્ચન્સ નથી લીધા. ક્વેશ્ચન માટે આપણે અલગથી પાછળથી વિડીયો બનાવશું. પહેલાં આપણે આની થિયરીઝ કમ્પ્લીટ કરી દઈએ. ઓકે, કેમ કે આગળ આપણે બહુ ક્વેશ્ચન્સ લઈ લીધા છે, જેના લીધે થિયરીઝ નાની થિયરીઝ હોવાના કારણે પણ આપણા વિડીયો લેક્ચર્સ બહુ વધારે થઈ જાય છે. તો પહેલાં આપણે થિયરી કમ્પ્લીટ કરી દઈએ અને પાછળથી એના ઉપરના બધા ટોપિક વાઇઝ આપણે લઈ લઈશું ક્વેશ્ચન્સ. તમારા નીટ અને JEE સારા એવા ક્વેશ્ચન્સ લઈ લઈશું. ઓકે, તો અહીંયા જે કરાવ્યું છે તમે નોટ ડાઉન કર્યું હશે, નોટ ડાઉન કરેલું છે અને રિવિઝન કરતા રહેજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.